નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં એક બાજુ ગરમી ગાવા કાઢી રહી છે। કાળઝાળ ગરમીના પગલે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે, તો બીજી તરફ ચોમાસાને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 8 જૂન દરમિયાન પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 જૂન દરમિયાન પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે। મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 4 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 જૂનથી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે, તો સાથે સાથે દેશમાં ઘણા ભાગોમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા, સાબરમતી, તાપી નદીના જળ સરોવરમાં વધારો થશે। 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।